નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં. આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા SN2 પ્રક્રિયા અને ક્રિયાવિધિની ચર્ચા આપણે કરી ગયા હતા મિત્રો. હવે ચર્ચા આપણે કરીએ છીએ ફરી એકવાર બે ભાગ પાડેલા આપણે કયા SN1 બીજો પ્રકાર કયો હતો SN2. ઠીક છે, SN2 ની ચર્ચા આપણે કરી ગયા તો હવે લઈએ છીએ SN1 ક્રિયાવિધિ, રાઈટ. ટાઇટલમાં લઈશું આપણે SN1. સમજો ક્લાસ, આને શું કહીએ છીએ આપણે? એનું નામ શું છે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો ફરી એકવાર, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર છે? SN2 પ્રક્રિયામાં જે ચર્ચા મિત્રો કરી ગયા એવા જ પ્રકારે SN1 પ્રક્રિયાની ચર્ચા આપણે કરવાની છે. સમજીએ આપણે તો SN1 પ્રક્રિયાની અંદર શરૂઆતમાં આપણે જે હેલો આલ્કેન લઈશું મિત્રો, એ હેલો આલ્કેનને એક ચોક્કસ પ્રકારના દ્રાવક સાથે મિશ્ર કરવાનું છે. યાદ રાખો ખાસ. અને એ જે દ્રાવક છે એ દ્રાવકને કહીએ છીએ આપણે પ્રોટીક દ્રાવક. એટલે કે હેલો આલ્કેન SN પ્રક્રિયામાં જે આપણે SN પ્રક્રિયામાં આપણે જે દ્રાવક લઈશું, સમજો ખાસ, એ SN પ્રક્રિયામાં ફરી એકવાર એક 1 પ્રક્રિયામાં દ્રાવક કયો લઈશું? પ્રોટીક દ્રાવક. યાદ રાખો ખાસ. અને પ્રોટીક દ્રાવક કયા પ્રકારના હશે? તો H2O, જેમાં પ્રોટોન આવેલો હોય શું કહેવાય? પ્રોટીક દ્રાવક કહી શકાય. H2O છે, CH3, CH2H, ઇથેનોલ લઈ શકાય, આલ્કોહોલ લઈ શકાય, as well as CH3COOH, મતલબ કે એસિડિક એસિડ લઈ શકાય, મતલબ કે આમાં પ્રોટીન આવેલું છે એટલા માટે આ બધા શું થઈ ગયા? પ્રોટીક દ્રાવક કહી શકાય. ક્લિયર છે મિત્રો? આ બની ગયા પ્રોટીક દ્રાવક. તમારે કરવાનું શું હોય છે કે SN1 પ્રક્રિયામાં તમે જે પણ હેલો આલ્કેન મિત્રો લો છો, એ હેલો આલ્કેનને આ પ્રોટીક દ્રાવક સાથે મિશ્ર કરવાનો હોય છે. યાદ રાખજો ખાસ. આગળ જઈએ છીએ આપણે. પહેલા લખીએ છીએ એની પ્રક્રિયા, સમજો, અને પછી સમજીએ એની ક્રિયાવિધિ. પહેલા SN1 પ્રક્રિયામાં લખીએ આપણે. પ્રક્રિયામાં પહેલા લખીએ છીએ શું નામ બનશે? ફરી એકવાર, તો હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે સીધો હશે તો આપણે એને કહીશું ફરી એકવાર તૃતીયક. શું કહીશું આપણે? તૃતીયક. અને બનશે તૃતીય બ્યુટાઇલ. યાદ રાખજો, બ્રોમાઇડ. શું બનશે મિત્રો? ફરી એકવાર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એની પ્રક્રિયા આપણે કરીએ સોડા સાથે, ન્યુક્લિયોફાઇલ સાથે, તેની જેમ જ શું થશે મિત્રો? અહીંથી આ બોન્ડ બ્રેક થશે અને આક્રમણ કોણ કરશે? ન્યુક્લિયોફાઇલ કાર્બન પર આક્રમણ કરશે. તરત અહીંથી Br નીકળી જશે. તો રિએક્શનમાં ફરી એકવાર Br જુદો પડશે, બંધમાંના ઇલેક્ટ્રોન લઈને જે ચર્ચા આપણે કરી ગયા છે. Br માઈનસ નીકળી જશે. કેમ? આ વધારે વિદ્યુતનો હોવાના કારણે તે શું કરે છે? બંધમાંના ઇલેક્ટ્રોન ખેંચી લે છે. તે ચર્ચા આપણે પાછળથી કરી ગયા છે. તો તમારે શું બનશે? ફરી એકવાર OH ત્યાં દાખલ થઈ જશે તો CH3 થ્રાઇસ નામ શું બનશે? તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ. દૂર કોણ થયો? Br દૂર થયો, અવશિષ્ટ થયો. અને દાખલ કોણ થયો? OH આલ્કોહોલ સમૂહ દાખલ થઈ ગયો છે. એ કોણ છે? ન્યુક્લિયોફાઇલ. મિત્રો આ છે એક સિમ્પલ પ્રકારની પ્રક્રિયા, SN1 પ્રક્રિયા કહી શકાય. જોઈએ આપણે આની સમજીએ આપણે ક્રિયાવિધિ. ક્રિયાવિધિ મિત્રો કોને કહીએ છીએ આપણે? ઇંગ્લિશમાં કહેવાય મિકેનિઝમ, તબક્કાવાર પ્રક્રિયાઓ. યાદ રાખો મિત્રો, જેમ SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હતી, એવી રીતે SN1 પ્રક્રિયા બે અલગ અલગ પ્રકારના તબક્કામાં થાય છે. યાદ રાખજો ખાસ. તો પહેલા લઈએ છીએ આપણે ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કો. બે તબક્કા લેવાના છે આપણે. પ્રથમ તબક્કો સમજો. પ્રથમ તબક્કામાં શું થાય છે કે જે હેલો આલ્કેન કયો છે એમાં? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, કે જેને પ્રોટીક દ્રાવકમાં આપણે મિશ્ર કર્યો છે, એ સૌપ્રથમ પ્રક્રિયા કરશે. સમજો ખાસ. અહીં હું લખું છું આ રીતે, આ CH3. ચલો ક્લિયર? આ શું થઈ ગયો? ફરી એકવાર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે શું કરે છે? ફરી એકવાર આ લઈએ છીએ. પહેલો તબક્કો કયો છે મિત્રો? ધીમો તબક્કો છે.
ધીમા તબક્કાની અંદર આને શેમાં મિશ્રણ કરે તો પ્રોટીન દ્રાવકોમાં. પ્રોટીન દ્રાવક મતલબ જેમાં H+ આમાં જે H+ છે સમજો ખાસ, એ જે H+ છે એ H+ એ પોતે શું કરે છે, આ CBr બોન્ડને તોડી નાખે છે. કેટલી ઊર્જા આપે છે તેનાથી આ બોન્ડ તૂટી જાય. ક્લિયર? એ બોન્ડ તૂટશે કેવી રીતે? તો પ્રોટીન દ્રાવકો પર રહેલો H+ ક્રિયાશીલ બનશે અને આને તોડી નાખશે બંધને. અને આ બંધ તૂટી ગયો પછી એકવાર બંધમાં ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? Br. તો પ્રથમ તબક્કામાં Br નીકળી ગયો 2 ઇલેક્ટ્રોન લઈને. ઠીક છે? બાકી તમારે શું વધ્યું છે? હજી છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પછી આવ્યો નથી. આ પ્રથમ તબક્કો ચાલે છે, ધ્યાન રાખજો ખાસ. આ રહ્યો કાર્બન CS3 CS3 અને CS3. ક્લિયર છે? વેલેન્સી કમ્પ્લીટ કરો. કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 હોય. પણ એ કેટલી છે? 1 2 3 અને +1 કેટલી બનશે? 4 થઈ ગઈ. તમે એમ પણ વિચારી શકો છો કે બંધમાંનો કાર્બન ઇલેક્ટ્રોન ઘુમાવી નાખ્યો તો પણ વીજભાર કયો આવશે? પ્લસ વીજભાર આવશે. તો આ પરથી એકવાર 1 2 3 અને 4 તો નામ તમારે શું બનશે? યાદ રાખો. આ શું છે? કાર્બોકેટાયન. શું બનશે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન કોને કહેવાય? કાર્બન ઉપરના ધન વીજભારને શું કહેવાય? કાર્બોકેટાયન. મિત્રો કયા પ્રકારનું કાર્બોકેટાયન છે? તો આ કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયન કહી શકાય. કેમ તૃતીયક કાર્બોકેટાયન? કારણ કે કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન કે R સાથે સીધો જોડાયેલો છે, એટલા માટે આપણે એને શું કહીશું? તૃતીયક કાર્બોકેટાયન આપણે એને કહી શકીએ છીએ. ચલો ક્લિયર છે? તો સિમ્પલ તો પરથી એકવાર આ તમારું શું બની ગયો? કાર્બોકેટાયન. આ નિપજ આવી ગયું. ક્લિયર છે? હવે લઈએ છે તબક્કો નંબર 2. બીજો તબક્કો. બીજા તબક્કામાં આ જે કાર્બોકેટાયન બન્યું છે એને આપણે આગળ ખીચી દઈએ. જોઈ શકો છો CS3 CS3 CS3. ક્લિયર? આ શું છે? કાર્બોકેટાયન. હવે કોણ ભાગ લેશે પ્રક્રિયામાં? હવે ભાગ લેશે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયામાં ભાગ લેશે. ચલો ક્લિયર છે? હવે જો આને બંને માર્ગ ખુલ્લા છે, આ બાજુ પણ જગ્યા ખાલી છે, આ બાજુ પણ જગ્યા ખાલી છે. ક્લિયર? આપણે સમજવા માટે વિચારો કે આ ન્યુક્લિયોફાઇલ હવે આક્રમણ ક્યાં કરશે? કાર્બોકેટાયન ધરાવતા કાર્બન ઉપર. અને માઈનસ હંમેશા આકર્ષાય ક્યાં? ધન વીજભાર તરફ. તો નિપજ તમારે શું બનાવશે? તો નિપજ બનાવશે CS3 CS3 આ CS3 ને આ આવી ગયો H. ચલો ક્લિયર છે? બેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. 1 2 3 અને 4 અને હંમેશા પ્લસ અને માઈનસ ન્યુટ્રલ થઈ જશે અને બેલેન્સી પણ કમ્પ્લીટ થઈ ગઈ. તો આ રીતે નિપજ બની ગઈ મિત્રો. આ નિપજનું નામ તમારે શું બનશે? નિપજ નામ બનશે તૃતીયક. શું છે? બ્યુટાઇલ આલ્કોહોલ. ક્લિયર? તમારે IUPAC નામ લખવા હોય તો પણ લખી શકો છો. અને IUPAC નામ તમારે શું બનશે? કમ્પલસરી નીચે નામ લખવા પડશે. યાદ રાખજો ખાસ મિત્રો. ક્લિયર છે? આનું નામ તમારે શું બનશે? તો પ્રતિવાર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આ ચર્ચા આપણે કરી ગયા છે કે નામકરણ કેવી રીતે કરી શકાય, સાદા અને IUPAC બંને. ઠીક છે? તો આ તમારું નામ બનશે 2-bromo 2-methyl propane. 2-bromo 2-methyl propane. અને એવી રીતે મિત્રોનું નામ બનશે ફરીથી એકવાર. શું બનશે? 2-methyl propane toluol. 2-methyl propane toluol. ક્લિયર છે? તો આ સિમ્પલ તમારે પ્રક્રિયા કઈ થઈ ગઈ? બે તબક્કામાં SN1 પ્રક્રિયા. આમાં શરૂઆતના તબક્કામાં Br નીકળી જાય છે. ક્લિયર? અને Br નીકળ્યા પછી જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યાં હુમલો કરે છે. એટલે આપણને આ રીતે નિપજ બને છે. તમે જોઈ શકો છો કે SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વિક્રમણ બનતું હતું. મતલબ કે જે જગ્યાએ હેલોજન જોડાયો હતો એના કરતા વિરુદ્ધ દિશામાં ન્યુક્લિયોફાઇલ જોડાયો. જ્યારે આની અંદર આવું કોઈ કેસમાં બનતું તમે જોઈ શકો છો કે આમાં Br આ બાજુ જોડાયો છે તો એ જ બાજુ આપણે OH જોડેલો છે. મતલબ કે આમાં વિન્યાસનું વિક્રમણ એટલે કે વ્યસ્ત નિપજ આપણને મળતી નથી. ચલો ક્લિયર છે? સિમ્પલ તમારે આ પ્રક્રિયા તમારે કઈ થઈ ગઈ? SN1 પ્રક્રિયા. હવે સમજીએ કે 1 કેમ જેવી રીતે આપણે SN2 પ્રક્રિયામાં 2 કેમ એ ચર્ચા આપણે કરી ગયા હતા. તો 2 સમજવા માટે આપણે જે પ્રક્રિયા વેગની વાત કરી ગયા હતા એવી જ રીતે મિત્રો અહીં આપણે 1 સમજવા માટે લઈએ છીએ આપણે પ્રક્રિયા વેગ. ચલો ફરી એકવાર પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ કોને કહીએ છીએ આપણે? તો આપણે સિમ્પલ ભાષામાં સમજ્યા હતા
કે બંને પ્રક્રિયાઓમાં જે તબક્કો ધીમો તબક્કો હોય તો પહેલા તમારે એ શોધવાનું કે બંને પ્રક્રિયામાં ધીમો તબક્કો કયો છે તો આ રહ્યો ક્લિયર છે ધીમા તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા શું બતાવશે એનો પ્રક્રિયાનો વેગ બતાવશે मतलब આપણે આ તો લેવાનું નથી કારણ કે આ તો કયો તબક્કો છે મિત્રો આ ઝડપી તબક્કો છે ક્લિયર છે આ તબક્કો કયો છે ધીમો તબક્કો છે તો ધીમા તબક્કામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે શું લખી શકાય તો પ્રક્રિયા વેગ ચલે છે ધીમા તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકો કયો છે CS3 રાઈસ C Br ચલો ક્લિયર છે આપણે આગળ સમજી ગયા હતા આને લખતો નામ પણ લખી શકાય કે પ્રક્રિયા વેગ ચલે છે સબસ્ટ્રેટની સાંદ્રતા કારણ કે સબસ્ટ્રેટ શું બતાવે છે એ પણ એક પ્રક્રિયક જ કહી શકાય પણ અવકાશ રસાયણની ભાષામાં આપણે પ્રક્રિયકને સબસ્ટ્રેટ તરીકે આપણે ઓળખીએ છીએ જેનું ધ્યાન રાખજો ખાસ ચલો ક્લિયર છે તો સિમ્પલ તમારે થઈ ગયો પ્રક્રિયા વેગ તમે એથી ચલે છે કાઢી નાખો તો શું લખાશે કે લખાશે તમે લખી શકો છો કે પ્રક્રિયા વેગ બરાબર શું લખાશે કે સબસ્ટ્રેટની સાંદ્રતા લખી શકાશે ચલો ક્લિયર છે હવે સમજીએ આપણે કે વન કેમ તો એના માટે પ્રક્રિયા વેગ પરથી પ્રક્રિયા ક્રમ સમજવો પડે ચલો ફરી એકવાર પ્રક્રિયા ક્રમ કોને કહી શકાય મિત્રો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સમજી ગયા હતા આપણે કે પ્રક્રિયા વેગમાં જેટલા પ્રક્રિયકો ભાગ લેતા હોય એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એને કહીએ છીએ આપણે પ્રક્રિયા ક્રમ કહીએ છીએ તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયા વેગમાં ફક્ત ને ફક્ત એક જ પ્રકારનો પ્રક્રિયક ભાગ લે છે તો એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો બનશે એક જ SN2 માં કેવું હતું બે પ્રકારના પ્રક્રિયકો હતા અને બંને પ્રકારના પ્રક્રિયકોની સાંદ્રતા જે હતી એનો ઘાતાંક આપણે 1 + 1 કરીને 2 કર્યો હતો ક્લિયર છે અહીં એક જ પ્રકારનો પ્રક્રિયક હોવાના કારણે એક જ પ્રકારનો સબસ્ટ્રેટ હોવાના કારણે એની સાંદ્રતાનો ઘાતાંક 1 બનશે એટલા માટે પ્રક્રિયા વેગ ના આધારે પ્રક્રિયા ક્રમ કેટલો બનશે મિત્રો તો 1 બનશે ક્લિયર એટલા જ માટે આપણે આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ ધ્યાન રાખજો મિત્રો કે જેવી રીતે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય છે એવી રીતે SN2 પ્રક્રિયા ફક્ત ને ફક્ત એક જ તબક્કામાં થતી પ્રક્રિયા હતી આટલી વસ્તુ ધ્યાન રાખજો ચલો આગળ ચર્ચા કરીએ છીએ આપણે કે SN1 પ્રક્રિયાની આપણે પ્રક્રિયા અને ક્રિયાવિધિની ચર્ચા આપણે કરી ગયા અને પ્રક્રિયા વેગ વિશેની ચર્ચા આપણે કરી ગયા હવે ફરી એકવાર કે SN1 પ્રક્રિયામાં આપણને જે કાર્બોકેટાયન મિત્રો મળતો હતો એ કાર્બોકેટાયન ની આપણે થોડી સ્થાયીત્વની ચર્ચા કરીએ કાર્બોકેટાયનની સ્થાયીત્વતા ધ્યાન રાખો ખાસ જે રીતે આપણે SN2 પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લઈ ગયા હતા રિએક્ટિવિટીનો ક્રમ લઈ ગયા હતા એવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ કાર્બોકેટાયનની સ્થાયીત્વતા વિશે સમજો ખાસ સ્થાયીત્વતા કેમ એટલે પ્રતિક્રિયાત્મકતા નક્કી થશે કે પ્રાથમિક દ્વિતીય તૃતીયકની અંદર અહીં જો ખાસ આપણે અગિયાર સાયન્સમાં ભણી ગયા છે કે કાર્બોકેટાયનની સ્થાયીત્વતા માટે આપણે એક સૂત્ર બની ગયા હતા કે સ્થાયીત્વતા યાદ રાખો ખાસ ચલે છે 1/વીજભાર મિત્રો સ્થાયીત્વતા ચલે છે 1/વીજભાર યાદ રાખો ખાસ મતલબ કે જેટલો વીજભાર ઓછો હશે એટલી જે તે પદાર્થીય સંયોજનની સ્ટેબિલિટી સ્થાયીત્વતા વધારે હશે કેવી રીતે જોઈએ આપણે સિમ્પલ 11 સાયન્સમાં બી આવી ગયું છે આપણે જોઈએ છીએ બધાય જો હાલ હું કાર્બોકેટાયન ઠીક છે એના સાથે મિત્રો હું એક આ લઉં છું બીજા બધા હાઇડ્રોજનની વાત કરીએ તેને પ્રાથમિક કહી શકાય કાર્બોકેટાયન ધરાવતો કાર્બન એક આ સાથે સીધો જોડાયેલો હોય તો એવી રીતે કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા બે આ સાથે સીધો જોડાયેલો હોય આને દ્વિતીય કહી શકાય ક્લિયર છે કાર્બોકેટાયન ધરાવતો કાર્બન બીજા 3 R સાથે સીધું જોડાયેલું હોય તો આપણે કહીએ છીએ તૃતીય કાર્બોકેટાયન સમજી આ 3 કાર્બોકેટાયનમાં કોની સ્થાયીત્વતા વધારે હશે થોડી ઝડપથી ચર્ચા મિત્રો કરીએ છીએ આપણે જે ચર્ચા આપણે એક્સરસાઇઝ કરી ગયા છીએ અહીં બોલ્યા છે કે જેટલો વીજભાર ઓછો હશે એટલી એની શું હશે સ્થાયીત્વતા વધારે હશે ક્લિયર છે તો અહીં તમે જોઈ શકો છો આ કાર્બોકેટાયન મતલબ વીજભાર કયો છે ધન વીજભાર ધરાવે છે મિત્રો આ કયો R કયો સમૂહ છે તમને ખબર હોવી જોઈએ R શું છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે
કયો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે કાર્બોકેટાયન સાથે મિત્રો જોડાય તો શું થાય? ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોનનું દાન કરે. કોને? કાર્બોકેટાયનને. તો એક પ્રકારે ઇલેક્ટ્રોનનું દાન કોને કરશે? કાર્બોકેટાયન. આ બે બાજુથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે કોને? કાર્બોકેટાયન. એવી રીતે આ ત્રણ બાજુથી કાર્બોકેટાયનને દાન કરશે ઇલેક્ટ્રોનનું. તો તમે જોઈ શકો છો આપણે વીજભારની વાત કરીએ તો કાર્બોકેટાયન પરનો જે વીજભાર છે એ ક્રમશઃ ઇલેક્ટ્રોન એમાં એડ થવાના કારણે આ ધન વીજભારમાં મિત્રો ક્રમશઃ ઘટાડો થતો જોવા મળશે. કેવી રીતે? એક સિમ્પલ એક્ઝામ્પલ લો કે સપોઝ કે +7 વીજભાર હોય અને આને બે ઇલેક્ટ્રોન આપ્યા, શું થશે? +5 થશે. ક્લિયર? ચલો ભાઈ 7 વીજભાર હોય અને 2 અને 2 આને આપ્યા, કેટલો થશે? તો 4 નીકળી ગયા, 3 થશે. એવી રીતે 7 હોય અને 6 આપી +1. તો ધીમે ધીમે ધન વીજભારમાં શું થશે મિત્રો? ઘટાડો થશે અને વીજભારમાં ઘટાડો થશે તો શું થાય? સ્થાયિત્વમાં વધારો થશે. યાદ રાખો ખાસ, એવું કહી શકીએ આપણે પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયક તૃતીયક તરફ આપણે આગળ જઈશું. એટલે કે પ્રાથમિક કાર્બોકેટાયનથી તૃતીયક કાર્બોકેટાયન તરફ જો આપણે જેમ જેમ આગળ જઈએ મિત્રો એની સ્થાયિત્વતા ક્રમશઃ વધતી જશે. કેમ આવું થયું? કારણ કે જેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે કાર્બોકેટાયન ધરાવતા કાર્બન સાથે જોડાશે તો વીજભારમાં ક્રમશઃ ઘટાડો થશે. 7 5 3 એ રીતે ઘટશે. ક્લિયર છે? સિમ્પલ મિત્રો આ યાદ રાખો. કાર્બોકેટાયનની સ્થાયિત્વતા શું નક્કી કરે છે? SN1 પ્રક્રિયાની સરળતા. તો આપણે એવું કહી શકીએ કે SN1 પ્રક્રિયામાં જો તૃતીયક કાર્બોકેટાયન મળતો હોય એટલે તૃતીયક કાર્બોકેટાયન ધરાવતી નિપજ આપણને મળતી હોય તો એ પ્રક્રિયા વધુ સરળતાથી થશે. એટલા માટે યાદ રાખો ખાસ SN1 પ્રક્રિયા તૃતીયક હેલાઇડ સાથે સૌથી વધારે ઝડપી થાય છે. એના પછી દ્વિતીયક, એના પછી પ્રાથમિક. યાદ રાખો ખાસ આવું થવાનું કારણ શું? કારણ કે તૃતીયક હેલાઇડમાંથી તૃતીયક કાર્બોકેટાયન બને, આમાં દ્વિતીયક બને, આમાં પ્રાથમિક બનશે. તો તૃતીયક કાર્બોકેટાયન સૌથી સ્થાયી હોવાના કારણે તૃતીયક હેલાઇડ સાથેની પ્રક્રિયા SN1 પ્રક્રિયા સૌથી ઝડપી બનશે. યાદ રાખો ખાસ મિત્રો આ SN1 પ્રક્રિયા આ રીતે બનશે. ઠીક છે? SN2 પ્રક્રિયામાં ઉલટું હતું, એમાં પ્રાથમિક સાથે સૌથી ઝડપી હતું અને તૃતીયક સાથે સૌથી ઓછું હતું. જ્યારે આની અંદર મિત્રો શું બને છે કે SN1 પ્રક્રિયા તૃતીયક સાથે સૌથી વધારે ઝડપી અને પ્રાથમિક સાથે સૌથી ઓછી બનતી હોય છે. ચલો ક્લિયર છે? ત્યાં હતું અવકાશીય અવરોધની અસરના કારણે, અહીં છે કાર્બોકેટાયનની સ્થાયિત્વતાના કારણે. ક્લિયર છે? બીજી વસ્તુ ખાસ યાદ રાખો, ઘણીવાર એ નીટની અંદર વધારે પૂછાતો પ્રશ્ન છે અને એ છે સંસ્પંદન. આટલું યાદ રાખજો. સંસ્પંદન ચલે છે સ્થાયિત્વતા. યાદ રાખજો ખાસ કે કોઈ પણ સંયોજનના જેટલા પણ સંસ્પંદન સૂત્ર મિત્રો વધારે હશે એટલી એની સ્થાયિત્વતા વધારે હશે. જેમ આપણે બોલી ગયા કે સ્થાયિત્વતા ચલે છે 1 સંયોજનનો વીજભાર. ચલો ક્લિયર છે? એ રીતે યાદ રાખજો કે જેટલા સંસ્પંદન સૂત્રો વધારે બને અથવા જે સંયોજનમાં સંસ્પંદન શક્ય બનતું હોય એની સ્થાયિત્વતા વધારે હશે. તો ફરીથી એટલું યાદ રાખો મિત્રો, સંસ્પંદન ક્યારે જોવા મળે? તો પહેલા તો દ્વિબંધની હાજરી હોવી જોઈએ. કારણ કે સંસ્પંદન આપણે શું કહીએ છીએ? દ્વિબંધની પરસ્પરસ અદલાબદલી. મતલબ એવું કહી શકાય કે જેમાં દ્વિબંધ આવેલા હશે એમાં આપણને સંસ્પંદન જોવા મળશે. ચલો ક્લિયર છે? એક્ઝામ્પલ લઈને સમજીએ આપણે. આપણે કોઈ પણ પ્રકારનો R લઈએ, જેમ કે CH2 ડબલ બોન્ડ CH CH2+. ઠીક છે? સમજો બસ. અમે કાર્બોકેટાયન લીધો છે, બરાબર? અને કાર્બોકેટાયન માંથી એક કાર્બોકેટાયન ધરાવતો કાર્બન પોતે ડબલ બોન્ડ સાથે સીધો જોડાયેલો છે. અહીં જો ખાસ આપણે હેલાઇડની વાત કરીએ, હેલોજન જોડી દઈએ તો શું બની જશે? હેલાઇડ બની જશે. બધા જો ખાસ અને આપણે ચર્ચા કરી છે કાર્બોકેટાયન. મિત્રોમાં સંસ્પંદન કયા પ્રકારે જોવા મળશે? રેઝોનન્સ ઇન્ડિકેટ ટુ બોન્ડેડ એરો. સંસ્પંદન હંમેશા દ્વિએરાથી બતાવવામાં આવતું હોય છે. ધ્યાન રાખો. શું થશે મિત્રો? ડબલ બોન્ડ આ બાજુ લઈ જાઓ. જો ડબલ બોન્ડ આ બાજુ જાય લોજિકલી સેન્સ વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે પ્લસ ને આવો ટ્રાન્સફર કરવો પડશે. તમે જોઈ શકો છો આ CH2 ડબલ બોન્ડ ટ્રાન્સફર આપણે આ બાજુ કર્યો. જો તમે જોઈ શકો છો તો વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. 2 ને 2 4 ક્લિયર. તો આમાં વેલેન્સી ખૂટી ગઈ તમારે 2 ને 3 તો +1. ઠીક છે? આ થઈ ગયું સંસ્પંદન. દ્વિબંધની શક્ય
અદલા બદલી આમાં એક જ પ્રકારે શક્ય બનશે, કાં તો કઈ ટ્રાન્સફર થઈ કાં તો કઈ ટ્રાન્સફર થઈ શકે, બીજી કોઈ ટ્રાન્સફર થવાની શક્યતા નથી એવું કહી શકાય. આવા પ્રકારના એલાઇલિક હેલાઇડમાં આ શું બને છે ભાઈ? એલાઇલિક હેલાઇડ. અને એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? જેની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે કરી ગયા છે, પાછળના લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છે. આ એલાઇલિક હેલાઇડ હોય તો એમાં યાદ રાખજો ખાસ સંસ્પંદન જોવા મળશે અને સ્થાયીત્વતા વધારે હશે એટલે SN1 પ્રક્રિયા ઝડપી થશે. જેની સ્થાયીત્વતા વધારે હશે મિત્રો એ નક્કી કેવી થાય? તો યાદ રાખો વીજભાર ઓછો હોય એમાં, અને બીજું છે સંસ્પંદન. આ બે ઘટના બનતી હોય એટલે કે સંસ્પંદન જેમાં ઓછો વીજભાર હોય એમાં SN1 પ્રક્રિયા સૌથી ઝડપી બનશે. ક્લિયર છે? અહીં આપણે એક જ એક્ઝામ્પલ ની ચર્ચા કરીશું. બીજું એક્ઝામ્પલ અત્યારે ચર્ચા કરતા નથી અને એ લઈ શકાય બેન્ઝાઇલિક હેલાઇડમાં પણ લઈ શકાય. ઓવરઓલ એટલી ચર્ચા ડિસ્કશન યાદ રાખજો કે જેમાં સંસ્પંદન વધારે થતું હશે એટલી તમારે સ્થાયીત્વતા વધુ હશે અને SN1 પ્રક્રિયાની સરળતા વધુ કહી શકાશે મિત્રો. યાદ રાખજો ખાસ આ થઈ ગઈ SN1 પ્રક્રિયા. એક મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચનમાં ખાસ યાદ રાખજો અને વારંવાર પૂછાતું હોય છે. યાદ રાખો ખાસ તૃતીય હેલાઇડ, દ્વિતીય હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ અને એનું ખાલી CX. ક્લિયર? આમ બંને બાજુ આપણે એરા મારીને ફરીએ એકવાર પ્રાથમિક હેલાઇડ સાથે આમ લખું છું SN2 એનો કઈ બાજુ છે? આ બાજુ. અને આ બાજુ એરો મારીએ આ લખું છું SN1. તો કે હમણાં ચર્ચા આપણે કરી ગયા કે પ્રાથમિક સાથે સૌથી વધારે SN2 ઝડપી પ્રક્રિયા કરે અને તૃતીય હોય તો SN1. આમાં ફેક્ટર કયું કરે છે? અવકાશીય અવરોધના આધારે. એટલા માટે પ્રાથમિક. અને આવા ફેક્ટર કયો અફેક્ટ કરે છે? તો એ છે વીજભાર. અને નંબર 2 કયું સવારે? સંસ્પંદન. એના આધારે તૃતીય હેલાઇડ સૌથી વધારે ઝડપી પ્રક્રિયા કરશે કોના સાથે? SN1. યાદ રાખજો ખાસ મતલબ SN1 પ્રક્રિયામાં તૃતીય હેલાઇડ અને SN2 પ્રક્રિયા લેવાની હોય તો પ્રાથમિક તો CX. ક્લિયર છે મિત્રો? આટલી વસ્તુ યાદ રાખો. વધુમાં એક ટોપિક ખાસ યાદ રાખો કે SN1 પ્રક્રિયામાં આપણે જે R ની વાત કરી ગયા કે R માં સંસ્પંદન જેટલું વધારે હશે યાદ રાખો એટલી એક સ્થાયીત્વતા વધારે અને ઝડપી SN1 પ્રક્રિયા આપશે. તો આપણે એ વસ્તુ કહેવા જઈએ કે તમારે માં હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લેવો હોય કે આ જ R સાથે હેલોજન પર ઝડપી વગર પ્રક્રિયા કરશે. યાદ રાખો પ્રતિક્રિયાત્મકતા હેલોજનના આધારે લેવા જઈએ તો આ પણ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન યાદ રાખો કે R ભલે એલાઇલિક કે બેન્ઝાઇલિક લઈએ આપણે પણ આયોડિન સૌપ્રથમ આવશે, પછી Br, પછી Cl અને પછી મિત્રો આવશે F. યાદ રાખો ક્રમ આ રીતે બનશે કે એલાઇલિક કે બેન્ઝાઇલિક હેલાઇડ હોય અને એમાં પણ આ રીતે આયોડિન, બ્રોમિન, Cl અને Br પ્રમાણે પ્રતિક્રિયાત્મકતા બનશે. આયોડિન હોય તો ઝડપથી દૂર થશે મોટો પરમાણુ હોવાના કારણે સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા આયોડિનની, પછી Br, Cl અને F. યાદ રાખજો ખાસ કોની પ્રતિક્રિયા થઈ તમારે મિત્રો યાદ રાખો ખાસ આ પ્રતિક્રિયાત્મકતા તમારે કોની છે? તો યાદ રાખો કોની પ્રતિક્રિયાત્મકતા છે? તો આ તમારે થઈ ગઈ એની પ્રતિક્રિયાત્મકતા કહી શકાશે મિત્રો. યાદ રાખજો ખાસ. તો આ સિમ્પલ તમારી થિયરી છે SN1 પ્રક્રિયા અને SN1 એની ક્રિયાવિધિ. યાદ રાખજો ખાસ મિત્રો. બે તબક્કામાં થતી પ્રક્રિયા કાર્બોકેટાઇન મળે છે અને કાર્બોકેટાઇનના આધારે આપણે આખી ડિસ્કશન કરી ગયા કે એની સ્થાયીત્વતા સંસ્પંદનના આધારે અને એના વીજભારના આધારે. આ થઈ ગયું SN1 પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ.